નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણા લોકલાડીલા એવા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બેની લાડકીનું ટેલર તો તમે જોઈ લીધું હશે. સાથે મિત્રો એના વિશે વાત કરીશું, ટેલર વિશે. એ પહેલાં મિત્રો વાત કરીએ તો સિનેમાઘરોમાં તમે ફિલ્મ જોવા જાઓ ભાઈની બેની લાડકી, તો મારી ખાસ સૂચના એ છે, હું દરેક વિડીયોમાં મિત્રો કહું છું કે ખાસ સૂચના એ છે મિત્રો કે તમે આખી ફિલ્મ જે છે યુટ્યુબમાં મૂકો છો તો ખરેખર એવું ના કરતા. મેં ઘણા વિડીયોમાં કહ્યું પણ છે અને લોકો એવું કરી પણ રહ્યા છે. તો ખાસ નોટ લેવી કે એવું ના કરું, કેમ કે મિત્રો એમાં કંઈ ફાયદો નથી. આપણને જે ડાયરેક્ટર હોય એમને નુકસાન થાય છે, મેં પહેલાં પણ તમને કહ્યું છે. તો એવું ના કરતા. હવે વાત કરીએ ભાઈની બેની લાડકી જે ફિલ્મનું ટેલર છે. એ ટેલર તો મિત્રો ખૂબ સરસ છે. તમે જોઈ કે નહીં એ કોમેન્ટ કરીને મને જણાવજો. સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મમાં ગુગા મહારાજનો રોલ લીધો છે, એટલે કે ગુગા મહારાજ તમે જાણતા હશો. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં એ પણ જોવા મળવાના છે. હવે મિત્રો એ શું રોલ હશે, વિક્રમભાઈ ખુદ ગુગા મહારાજ એટલે કે નાગ દેવતા જે છે એ બનશે કે શું, એ તો આપણને ફિલ્મ જોઈએ ત્યારે ખબર પડે. અને ફિલ્મમાં ફાઇટ સીનની વાત કરીએ તો ફાઇટ સીન પણ જોરદાર છે. એમાં આપણને જીતુ પંડ્યા છે, દેવાભાઈ છે, એટલે આપણને આ ફિલ્મમાં ખૂબ મજા આવશે. અને સંગીતની વાત કરીએ તો સંગીત પણ વિક્રમભાઈ ઠાકોર હોય એટલે કહેવું તો પડશે નહીં. એટલે મિત્રો ફિલ્મ તમે જોવા અવશ્ય જજો. રક્ષાબંધનના તહેવારોમાં આ ફિલ્મ આવવાની છે અને મેં રિએક્શન પણ આનું કર્યું છે ટેલરનું, તો તમે અવશ્ય જોજો. અને સાથે મિત્રો જોયું હોય તો તમને કેવું લાગ્યું, ટેલર પણ તમને કેવું લાગ્યું એ પણ અવશ્ય જણાવજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.